લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડી અમદાવાદ બસને સાણંદ પાસે અકસ્માત નડ્યો. ડ્રાઈવરની ચપળતાથી મોટી જાનહાનિ ટળી. ટ્રેલર ચાલકે અચાનક બ્રેક લગાવતા બસ પાછળથી અથડાઈ અને બસનો ફર્સ્ટ કાચ તૂટતા નુકસાન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીથી અમદાવાદ તરફ જઈ રહેલ સાણંદ ડેપોની બસને સાણંદ પાસે અકસ્માત નડ્યો હતો. બસ ડ્રાઈવરની ચપળતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બસનો કાચ તૂટી જતા સાણંદ ડેપો ખાતે બસ બદલાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પાટડીથી અંદાજે 11 કલાક અને 20 મિનિટે પાટડી અમદાવાદ બસ રવાના થઈ હતી. આ બસ સાણંદ નજીક પહોંચતા ટ્રેલર ચાલકે યુટર્ન લેવા માટે ઓચિંતો ટ્રેલરને બ્રેક લગાવી હતી અને ટ્રેલર એકાએક રોડ પરથી ઊભું રહી ગયું. આથી પાછળથી આવતી પાટડી અમદાવાદ પાટડી બસના ચાલકે ચપળતાથી બસને બ્રેક લગાવી દીધી હતી. બસ ચાલકની ચપળતાને લીધે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બસના આગળના કાચને નુકસાન થવા પામ્યું હતું. બનાવ બનતા મુસાફરો ગભરાઈને નીચે ઉતરી ટ્રેલર ચાલકને ઉધડો લીધો હતો. ત્યારબાદ બસ સાણંદ તરફ જવા રવાના થઈ હતી અને સાણંદ ડેપોને અકસ્માત બાબતે જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરી મુસાફરો માટે અન્ય બસ ફાળવણી કરાઈ હતી. ટ્રેલર ચાલક દ્વારા ઓચિંતા બ્રેક લગાવતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે બસ ચાલકની ચપળતાને કારણે મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.